અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે અને આ વિવાદનો અંત નથી આવી રહ્યો તેવામાં ફરી એક વખત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। ભારતીય આશ્રમનો વિવાદ હવે તેની ચરમસીમા ઉપર પહોંચી ચૂક્યો છે, કેમ કે આ વિવાદ શરૂ થતાની સાથે હવે ધીમે ધીમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાની શરૂઆત થઈ ચૂકી છે। આવેદનપત્ર આપવાની શરૂઆત સૌથી પહેલા ગીર સોમનાથમાં થઈ, ત્યારબાદ જૂનાગઢમાં થઈ, ત્યારબાદ સુરતમાં થઈ, ભાવનગરમાં થઈ અને હવે આ આવેદનપત્ર રાજકોટ સુધી પહોંચ્યું છે। આવેદનપત્ર ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આપવામાં આવી રહ્યું છે। તેમના આ જે આગેવાનો જે છે કોળી સમાજના, તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં અમે આવ્યા છીએ। આ સમાજના સંત જે છે તે બન્યા છે, એટલા માટે સમાજ એમની પડખે ઊભો છે। સમાજના લોકો કહી રહ્યા છે કે સંત કોઈ સમાજનું ના હોય, જોકે અમે પણ પહેલેથી કહેતા આવ્યા છીએ કે સમાજમાંથી સંત આવે છે, પણ સંત એ કોઈ સમાજ પૂરતો મર્યાદિત નથી હોતો। સંત એ 18 વર્ણ અને 18 સમાજનો હોય છે। એટલા માટે જ ફરી એક વખત જ્યારે કોળી સમાજમાંથી આવેલા ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજના આગેવાનો જે છે તે આવ્યા છે અને તેમને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપ્યું છે। અને આવેદનપત્ર હરિહરાનંદ બાપુ અને સાથે તેમને જે કબજો મેળવ્યો છે એ કબજાની સાથે સાથે આખી ઘટના જે ચાલી રહી હતી તે કોર્ટ મેટર છે અને કોર્ટનો નિર્ણય આવ્યા પહેલાં જ આ તમામ લોકોએ કબજો મેળવ્યો છે। આ આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર બિડાણ પણ કરેલું છે અને એ બિડાણની કોપી મુખ્યમંત્રી કચેરી અને ગૃહ રાજ્યમંત્રી કચેરી સુધી પણ મોકલ્યું છે। શું કહ્યું હતું આવેદનપત્ર આપતી વખતે કોળી સમાજના આગેવાનોએ એ પણ જુઓ। એ તાજેતરમાં અમદાવાદ સરખેજ ખાતે જે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ જે બળજબરીથી તેમને ત્યાં આશ્રમમાંથી કાઢી મૂક્યા, એ માટે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ। તે સિવાય અસામાજિક તત્વો જે સનાતન ધર્મને ડાગ લગાડે છે, તો સરકાર શ્રી માય બાપને આપણે કહેવા વિનંતી કે આવા લોકો સામે સખ્તમાં સખ્ત પગલાં લે। ન્યૂઝરૂમ પહેલેથી કહેતું આવ્યું છે કે આ બંને સંતોની લડાઈનું સમાધાન ત્યારે જ થશે કે જ્યારે સંત સમુદાય મેદાને આવશે, પરંતુ આખી ઘટનામાં હજી વિવાદ ચાલી રહ્યો છે, વિવાદનો અંત નથી આવ્યો। ન તો કોઈ સંત સમુદાય મેદાને આવ્યું છે કે ન તો કોઈ સમાધાનની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે બંને સાધુ સંતોએ હવે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે। પરંતુ તેમ છતાંય ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજ દ્વારા ધીરે ધીરે એક બાદ એક જિલ્લાઓની અંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ત્યારે વધુમાં રાજકોટ ખાતે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમની માંગ છે કે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને પરત સરખેજ સ્થિત ભારતીય આશ્રમમાં તેમને ગાદી જે છે તે આપવામાં આવે। આપનું શું માનવું છે આવેદનપત્રને લઈને? અને આ વિવાદ એની ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। જો આ વિવાદ હજી જો આગળ કેટલો વધે છે, આપ એના વિશે પણ કંઈ જાણતા હોય તો આપ અમને જણાવી શકો છો। અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।